હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ઇંગ્લિશમાં દ્વિતીય સત્રનું પેપરનું સોલ્યુશન લઈશું. એમાં ક્વેશ્ચન 1માં શું કહે છે? રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે પેરેગ્રાફ વાંચીને પ્રશ્ન જવાબ આપવાના છે. તો ક્વેશ્ચન 1માં શું કહે છે? વેર ઇઝ ફૈઝન ફ્રોમ? તેનો જવાબ આવશે તામિલનાડુ. સેકન્ડ તો કે કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ? તો આવશે નો, શી કેન નોટ ટોક ઇંગ્લિશ. થર્ડ લઈશું કે ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ. તેનો જવાબ આવશે બી, એટલે કે ગુજરાતી. સેકન્ડ પેરેગ્રાફ લઈશું. એમાં ફોર્થ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ડઝ શિવ ડુ આફ્ટર ડિનર? તેનો જવાબ આવશે શિવ ડુ આફ્ટર ડિનર. શિવ ચેક્સ હિઝ ઇમેલ્સ. ફિફ્થ છે કે હુ ઇઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન? તેનો જવાબ આવશે શંકર ઇઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન. સિક્સ્થ કે શંકર ઇઝ લાઇક અ લિવિંગ બ્લેન્ક. તેનો જવાબ આવશે સી, એટલે કે ઇન્સાઇક્લોપીડિયા. થર્ડ પેરેગ્રાફ લઈશું. એમાં સેવન્થ ક્વેશ્ચનમાં શું કહે છે? વેર ઇઝ ધ ફૂડ કેપ્ટ? તેનો જવાબ આવશે ધ ફૂડ ઇઝ કેપ્ટ ઇન સ્ટોર હાઉસ. એઇથ ક્વેશ્ચન લઈશું કે વેર ડુ ધ આર્ન્સ લાઈવ? એનો જવાબ આવશે ધ આર્ન્સ લાઈવ ઇન એન્થિલ્સ. નાઇન્થ ક્વેશ્ચન લઈશું. એમાં કહે છે બ્લેન્ક્સ લાઈવ ઇન ધેર રિઝર્વડ ક્વાર્ટર્સ. તેનો જવાબ આવશે એ, તો કે વર્કર્સ. ફોર્થ પેરેગ્રાફ લઈશું. એમાં 10th ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ડુ ધ વુમન વેર? તેનો જવાબ આવશે ધ વુમન વેર ચણિયાચોલી, કે એટ્રેક્ટિવ જ્વેલરી, કે બેંગલ્સ એન્ડ બ્રેસલેટ. 11th લઈશું કે વોટ ડુ ધ મેન વેર? તેનો જવાબ આવશે કુર્તા પાજામા, કે એનો જવાબ આપણે આ રીતે લખીશું કે ધ મેન વેર ઇઝ કે કુર્તા પાજામા, ટાઈ એન્ડ ઉટની. 12th લઈશું કે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ આઈ કેચિંગ? તેનો જવાબ આવશે ડી, તો કે એટ્રેક્ટિવ. 13 લઈશું કે ધ ડાન્સર્સ ડાન્સ વિથ ડિફરન્ટ બ્લેન્ક્સ. તેનો જવાબ આવશે બી, એટલે કે એક્શન્સ. ફિફ્થ પેરેગ્રાફ લઈશું. એમ 14th ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત? તેનો જવાબ આવશે ગાંધીનગર ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત. 15 લઈશું. 15th ક્વેશ્ચનમાં શું કહે છે? વાય ડુ વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી? તેનો જવાબ આવશે કે એવરી ડે અબાઉટ 15 કિલોમીટર્સ 15,000 પીપલ્સ ટ્રાવેલ બિટવીન ધીઝ કેપિટલ્સ ઓલ્ડ એન્ડ ન્યૂ. એ આપણો જવાબ આવશે. ચલો 16th ક્વેશ્ચન લઈશું. એમાં શું કહે છે? ગુજરાત ઇઝ અ બ્લેન્ક સ્ટેટ. તેનો જવાબ આવશે સી, તો કે પ્રોગ્રેસિવ. ક્વેશ્ચન 2 લઈશું. એમાં શું કહે છે? રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે પેરેગ્રાફ વાંચીને પ્રશ્ન જવાબ આપવાના છે. ચલો ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? કે વોટ ડીડ બિલી ગીવ ટોમ? તેનો જવાબ આવશે બિલી ગેવ અ કાઇટ ટુ ટોમ. સેકન્ડ છે કે આફ્ટર બેન હુ વ્હાઇટ વોશ ધ ફેન્સ? તેનો જવાબ આવશે બિલી આવશે, બિલી વ્હાઇટ વોશ ધ ફેન્સ. થર્ડ લઈશું કે વોટ ડીડ જોની ગીવ ટોમ? તેનો જવાબ આવશે બી, તો કે અ પેર ઓફ માર્બલ્સ. ફોર્થ ક્વેશ્ચન લઈશું. એમાં શું કહે છે? હુ વ્હાઇટ વોશ્ડ આફ્ટર બિલી? તેનો જવાબ આવશે સી, તો કે જોની. સેકન્ડ પેરેગ્રાફ લઈશું. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? ફિફ્થ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ડુ વિથ ધ હોર્સ? તેનો જવાબ આવશે વોન્ટેડ ટુ શું કહે છે? પ્રેઝન્ટ ધ હોર્સ ઇન ટુ હિઝ ગોડ્સ. લઈશું. સિક્સ્થ ક્વેશ્ચનમાં શું કહે છે? હુ સ્ટેડ વિથ ધ કિંગ? તેનો જવાબ આવશે ભાગીરથ સ્ટે વિથ ધ કિંગ. સેવન્થ ક્વેશ્ચન લઈશું કે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન ગિફ્ટ? તેનો જવાબ આવશે સી, તો કે પ્રેઝન્ટ. કે થર્ડ પેરેગ્રાફ લઈશું. એમાં ઇટ્સ ક્વેશ્ચનમાં શું કહે છે? વેર ડઝ ધ પીચર પ્લાન્ટ ગ્રો? તેનો જવાબ આવશે ધ પીચર પ્લાન્ટ ગ્રો ઇન ધ હોસ્ટ પાર્ટ્સ ઓફ એશિયા. નાઇન્થ ક્વેશ્ચન છે. એમાં શું કહે છે? વોટ ડઝ ધ પ્લાન્ટ્સ પ્રોડ્યુસ? તેનો જવાબ આવશે ધ પ્લાન્ટ્સ પ્રોડ્યુસ સ્વીટ જ્યુસ. 10th ક્વેશ્ચન લઈશું. એમાં શું કહે છે? ધ શેપ ઓફ ધ બ્લેન્ક્સ ઇઝ લાઇક અ પિક્ચર. તેનો જવાબ આવશે બી, તો કે રીમ. ચલો બી લઈશું. એમાં શું કહે છે? રાઇટ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. તો લઈશું. ફર્સ્ટમાં શું કહે છે? ધ ગ્રાઉન્ડ ઇઝ ઇલ્યુમિનેટેડ વિથ લેમ્પ્સ. એનો આન્સર આવશે ટ્રુ. સેકન્ડ લઈશું કે ધ ગરબા સોંગ્સ વર્કશિપ લોર્ડ કૃષ્ણ. તેનો આન્સર આવશે ફોલ્સ. થર્ડ લઈશું કે શિવ ડ્રાઇવ્સ ધ કાર. તેનો આન્સર આવશે ફોલ્સ.
ફોર્થ લઈશું કે શંકર ઇઝ અ ગુડ ડ્રાઈવર, તેનો આન્સર આવશે ટ્રુ. ફિફ્થ લઈશું કે શંકર એન્ડ શિવ યુઝ્યુઅલી પ્લે ફૂટબોલ, તેનો આન્સર આવશે ફોલ્સ. સિક્સ લઈશું, એમાં શું કહે છે? શિવ પ્રેક્ટિસિસ યોગા, તેનો આન્સર આવશે ટ્રુ. ક્વેશ્ચન 3નો એ લઈશું, એમાં શું કહે છે? ફિલ ઇન ધ બ્લેન્ક સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ, એટલે કે કૌંસમાં પહેલા સાચા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલો છે કે ધ ટર્મિનલ્સ ઓફ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી, તેનો આન્સર આવશે થારતેજ ક્રોસિંગ. સેકન્ડ છે કે મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન બ્લેન્ક રૂટ, તો એનો આવશે આન્સર એલિવેટેડ. બી લઈશું, એમાં શું કહે છે? વેર ડુ યુ હિયર ધ ફોલોઈંગ સેન્ટેન્સ રાઇટ ધ પ્લેસ ગિવન ઇન ધ બ્રેકેટ, એટલે બ્રેકેટમાં આપેલા છે આપણે એ સ્થળનો ઉપયોગ કરીને લખવાનો છે. તો પહેલાં શું કહે છે? પ્લીઝ ડુ નોટ પ્લક ફ્લાવર્સ, તો આ ફૂલ ક્યાં તોડવાનું ના પાડે છે? તો કે ગાર્ડનમાં આવશે. આપણે પહેલાંના જવાબ આવશે ગાર્ડન. બીજો લઈશું, ફ્લાઇટ નંબર IC 246 ઇઝ ડિલે બાય 1 hour, તેનો આન્સર આવશે એરપોર્ટ. થર્ડ લઈશું કે વોટ ઇઝ યોર એકાઉન્ટ નંબર, તેનો આન્સર આવશે બેંક. સી લઈશું, એમાં શું કહે છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ, એટલે કે બ્રેકેટમાં આપેલા છે તમને શબ્દ જો ઇન ફ્રન્ટ ઓફ, ઓન, નેક્સ્ટ ટુ આપણા આપેલા છે એવા શબ્દનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટમાં કહે છે સંજના ઇઝ સ્ટેન્ડિંગ બ્લેન્ક હર મધર, તેનો આન્સર આવશે નેક્સ્ટ ડુ. સેકન્ડ છે તો કે ધ બસ ઇઝ બ્લેન્ક ધ કાર, તો એનો આન્સર આવશે ઇન ફ્રન્ટ ઓફ. થર્ડ છે તો કે ધ બોલ ઇઝ બ્લેન્ક ધ ટેબલ, તેનો આન્સર આવશે ઓન. ડી લઈશું, એમાં શું કહે છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ્સ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ, તો બ્રેકેટમાં તમને આપેલા છે શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટ છે કે સમટાઇમ્સ ધ ચિલ્ડ્રન બ્લેન્ક્સ ફૂટબોલ, તો આન્સર આવશે પ્લે. સેકન્ડ છે કે નયન બ્લેન્ક ઇઝ ગ્રાન્ડફાધર લાસ્ટ ઇવનિંગ, તેનો આન્સર આવશે વિઝિટનું આવશે, વિઝિટેડ આવશે, કારણ કે ભૂતકાળનું વાક્ય છે, લાસ્ટ ઇવનિંગ છે એટલે. થર્ડ લઈશું કે વી બ્લેન્ક ધ મેચ ટુમોરો, તો આનો આન્સર આવશે 1. આવતીકાલે છે, તો એનો શું આવશે? વી, અહીંયા વિલ આવશે ને અહીંયા વિન આવશે. 1 નહીં આ વિદ્યાર્થી મિત્રો, અહીંયા વી, અહીંયા આવશે વિલ, વિન આવશે. પછી ફોર્થ લઈશું કે કિરણ બ્લેન્ક અ ગ્લાસ યસ્ટરડે, તો બ્રેકનું આવશે બ્રોક, કારણ કે ગઈકાલે ભૂતકાળનું વાક્ય છે એટલે. ફિફ્થ લઈશું કે સંજય બ્લેન્ક્સ ઇન ધ ગાર્ડન એવરી ડે, તેનો આન્સર આવશે વોકનું આવશે, વોક્સ થઈ જશે. સિક્સ લતા બ્લેન્ક્સ હોમ લાસ્ટ વીક, તો લાસ્ટ વીક કીધું છે એટલે કે ગોનું આવશે વેન્ટ આવી જશે. પછી 7 લઈશું ધે બ્લેન્ક્સ ફૂટબોલ નાવ, તો આવશે પ્લેનું આવશે, આર પ્લેઇંગ આવશે. 8 લઈશું અમિત એન્ડ સુમિત બ્લેન્ક અ રેસ નેક્સ્ટ વીક, તો ભવિષ્યકાળ કે વિલ રન આવશે. ક્વેશ્ચન 4નો એ લઈશું, એમાં શું કહે છે? ફ્રોમ ધ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો, એટલે કે પ્રશ્ન આપેલો છે યસ અને નોમાં તમારે જવાબ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમને એક્ઝામ્પલ આપેલું છે એ રીતે તમારા બંને જાતે લખી નાખવાના રહેશે. તો શું છે એક્ઝામ્પલમાં? કે રામુ વોટર્સ ધ પ્લાન્ટ્સ, તેનું બનશે ડઝ રામુ વોટર્સ ધ પ્લાન્ટ, તો કે યસ ઈ ડઝ અથવા નો ઈ ડઝન્ટ. એ રીતે તમારું ફર્સ્ટ છે ક્વેશ્ચન કે સંજય કેચીસ ધ બોલ, એ રીતે તમારે આનું બનાવી નાખવાનું રહેશે. બીજું છે ઉમા એન્ડ સુનલ સેંગ અ સોંગ, એ પણ તમારે બનાવી નાખવાનું રહેશે. બી લઈશું, એમાં શું કહે છે? રાઇટ ધ આન્સર વિથ ધ આન્સર યસ એન્ડ નો, તો કે યસ અને નોમાં આન્સર આપવાના છે. તો એક્ઝામ્પલમાં શું કહે છે? જો ડીડ ધ ટીચર સ્કોલ્ડ કિરણ, તેનો આન્સર આવશે યસ શી સ્કોલ્ડ કિરણ, અથવા નો શી ડીડન્ટ સ્કોલ્ડ કિરણ. તો એ રીતે વાક્ય બનાવી, તો એ બીજા તમારા બે આ રીતે બનાવી નાખવાના રહેશે, આપણે તમારે જાતે કરવાનું રહેશે. તો કયા કયા છે? તો ફર્સ્ટ છે કે ડીડ મધર ગીવ યુ અ મની, બીજું છે વિલ ધ ફાર્મર શો સીડ્સ, એ બંનેના જાતે બનાવી નાખવાના છે. સી લઈશું કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ, કે બ્રેકેટમાં આપેલા છે શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. ચલો ફર્સ્ટમાં શું કહે છે? બ્લેન્ક્સ ટીચીસ અસ ઇંગ્લિશ, તેનો આન્સર આવશે હુ. સેકન્ડ બ્લેન્ક્સ ડઝ સુનિતા કમ્સ હોમ, તેનો આન્સર આવશે વેન. થર્ડ લઈશું બ્લેન્ક્સ ડુ ધ ચિલ્ડ્રન કેપ ધેર બેગ્સ, તો આન્સર આવશે વેર. ફોર્થ લઈશું કે બ્લેન્ક્સ ડઝ રામુ સેલ, તેનો આન્સર આવશે વોટ. ડી લઈશું, એમાં પણ શું કહે છે? રીડ ઇન ધ સેન્ટેન્સ એન્ડ ફ્રોમ્સ ક્વેશ્ચન ફોર ધ અંડરલાઇન્સ વર્ડ્સ, તો કે અંડરલાઇન વર્ડ એટલે કે તમને અંડરલાઇન કરેલી જ છે શબ્દોની નીચે, એના આપણે પ્રશ્ન વાક્ય બનાવીને તમારે લખવાનું રહેશે. તો એક્ઝામ્પલમાં ક્યાં છે? રોહન રીડ્સ બુક્સ ઇન ધ લાઇબ્રેરી એવરી ડે, જો પેલા રોહનની નીચે છે તેનું બનાવીશું કે હુ રીડ્સ બુક્સ ઇન ધ લાઇબ્રેરી એવરી ડે. પછી બુક્સની નીચે તો એનું બનશે વોટ ડઝ રોહન રીડ ઇન ધ લાઇબ્રેરી એવરી ડે.
પછી ઇન ધ લાઇબ્રેરી નીચે છે તેનું બનશે કે વેર ડઝ રોહન રીડ બુક એવરી ડે, પછી એવરી ડે નીચે છે તો એનું બનશે વેન ડઝ રોહન રીડ બુક ઇન ધ લાઇબ્રેરી. એ રીતે વાક્ય બનવાનું રહેશે. ચલો ફર્સ્ટમાં શું કહે છે, રામુ વોટર્સ ધ રોઝ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. તો તમારે બે જગ્યા ખાલી જગ્યા આપેલી છે તો એનું બનાવી નાખવાની હશે. સેકન્ડ છે કે મિસ્ટર કોટક ડ્રિંક્સ સ્ટ્રે ઇન હિઝ ઓફિસ એટ 11 AM. તેમાં પણ તમારે બે આપેલા છે અંડરલાઇન, તેની નીચે તમારે બનાવી નાખવાની છે આ રીતે. ક્વેશ્ચન ફિફ્થનો એ લઈશું. એમાં શું કહે છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. એટલે કે બ્રેકેટમાં આપેલા શબ્દોનો સાચો શબ્દ ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની રહેશે. તો આપણે ફર્સ્ટનો આન્સર આવશે ધ ચિલ્ડ્રન્સ બ્લેન્ક્સ, તો એમાં આવશે નેવર. બીજી બ્લેન્ક છે તેમાં આવશે લાઇક, we get to sit in the house. સેકન્ડ લઈશું કે ધ સન બ્લેન્ક્સ, એટલે આનો આન્સર આવશે ઓલવેઝ. બીજી બ્લેન્ક છે આનો આન્સર આવશે સિટ્સ ઇન ધ વેસ્ટ. બી લઈશું, એમાં શું કહેવાય, રાઇટ ધ સેન્ટેન્સ એઝ શો ઇન ધ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ તમને આપેલું છે, જો વી લર્ન ઇંગ્લિશ તો સંસ્કૃત છે તો એનું શું બન્યું, વી ડુ નોટ લર્ન સંસ્કૃત. એ રીતે તમારે બનવાના રહેશે. તમે આન્સર લખેલા છે. તો ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે, તો ધ બોયઝ પ્લે ફૂટબોલ, તેનું બનાવીશું ધ બોયઝ ડુ નોટ પ્લે ક્રિકેટ. સેકન્ડ છે આકાશ રાઇટ્સ પોએમ, તેનું બનશે આકાશ ડઝ નોટ રાઇટ એસે. થર્ડ લઈશું કે યુ વોટર ધ પ્લાન્ટ્સ, તેનું બનશે યુ ડુ નોટ વોટર ધ ટ્રીઝ. ચલો સીમાં શું કહે છે, રીડ ઇઝ ધ ફોલોવિંગ ડેટા આન્સર ધીસ ક્વેશ્ચન. એટલે કે આ ડેટા વાંચવાનો છે, આમાં બધી પ્રશ્ન જવાબ લખવાના છે. તો ફર્સ્ટમાં શું કહે છે, વોટ ઇઝ ધ વેઇટ ઓફ ધ શોપ, તેનો આન્સર આવશે ધ વેઇટ ઓફ ધ શોપ ઇઝ 200 grams. સેકન્ડ છે કે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ શોપ, તેનો જવાબ આવશે ધ પ્રાઇસ ઓફ ધ શોપ ઇઝ 12 રૂપીસ. થર્ડ છે હુ ઇઝ ધ મેન્યુફેક્ચર્સ ઓફ ધીસ શોપ, તેનો આન્સર આવશે તો કે મેન્યુફેક્ચર એટલે કે હિન્દુસ્તાન આવશે. આપણે અહીંયા મેન્યુફેક્ચર લખેલું છે કે ધ મેન્યુફેક્ચર એટલે કે હિન્દુસ્તાન શોપ એલટીડી મોરબી, ધ મેન્યુફેક્ચર ઓફ ધીસ શોપ. ફોર્થ છે કે વોટ ઇઝ ફ્રી વિથ 3 શોપ, એનો જવાબ આવશે 1 પેક ઓફ એક્ટિવ વોશિંગ પાવડર. ફિફ્થ છે કે ધ શોપ ઇઝ ધ શોપ અવેલેબલ ઇન ગુજરાત, તો કે યસ ઇઝ ધ શોપ અવેલેબલ ઇન ગુજરાત. ચલો ડી લઈશું, રાઇટ અબાઉટ 6 સેન્ટેન્સ ઓન એની વન ઓફ ધ ફોલોવિંગ. તેનો આન્સર આવશે એટલે કે તમને એસે લખવાનું છે, બંનેમાંથી કોઈ બી એક વિશે તમારે એસે લખવાનો છે. તો ફર્સ્ટ છે કે માય ફેવરેટ ટીચર વિશે તમે લખી શકો છો. અને બીજો છે માય હોબી, તો માય હોબી વિશે તમે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.